નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં બોગસ સરકારી કચેરીઓ ઝડપાયા બાદ હાલ સુરતમાંથી બોગસ હોસ્પિટલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં કેટલાક ભેજાબાજોએ રૂપિયા કમાવા માટે એક મોટી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામે બોગસ હોસ્પિટલ ખોલી દીધી અને તેનું વિધિવત રીતે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું। આ હોસ્પિટલ ઉદ્ઘાટનની વાયરલ થયેલી પત્રિકામાં સુરતના સીપીનું નામ પણ લખી દીધું હતું। હોસ્પિટલ શરૂ કરતા પહેલા કોઈ પણ પ્રકારની પરવાનગી ન લેતા તંત્ર દ્વારા હાલ કડક હાથે કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। આ હોસ્પિટલ ઉદ્ઘાટનના 24 કલાકમાં જ પાલિકાએ સીલ કરી દીધી, પરંતુ પોલીસે અગાઉ જ વૈદુ સામે કાર્યવાહી કરી હતી। તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું। પહેલા ખંડેર હાલતમાં થિયેટર હતું, ત્યારે 15 દિવસમાં તોડીને આ હોસ્પિટલ ઊભી કરી દીધી, જેમાં એક પણ ફાયર એક્સટિંગ્વિશર લગાવવામાં નહોતું આવ્યું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હતી, જેથી એક દિવસ પહેલા જ ખુલેલી હોસ્પિટલને 24 કલાકમાં જ સીલ મારી દેવાય છે। તો નવી હોસ્પિટલની લોકાર્પણ પત્રિકા જોઈને કોઈ એમ ના કહી શકે કે આ હોસ્પિટલમાં કોઈ ઝોલ છે, પરંતુ હકીકતમાં આ આખી હોસ્પિટલ જ ઝોલ છે। ચોંકાવનારી વાત તો એ છે કે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી। 31 જુલાઈ વર્ષ 2022ના રોજ સ્પેશિયલી ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી। આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી। અન્ય ત્રીજા આરોપીની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી BAMS બતાવે છે। પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2022માં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો। ઝડપાયેલ બોગસ હોસ્પિટલને લઈને હવે કાર્યવાહી તેજ બની ગઈ છે। જવાબદાર અધિકારીઓ પોતાના નિવેદનો જાહેર કરી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલ શરૂ કરતા પહેલા સરકારી વિભાગને લેખિતમાં જાણ કરવાની આવતી હોય છે, તેમજ બાદમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે। જોકે આ હોસ્પિટલના સંચાલકોએ સરકારી લેખિત જાણ પણ નથી કરી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ નથી કરાવ્યું। હવે નીતિ નિયમ મુજબ અમે ટીમ સાથે હોસ્પિટલની વિઝિટ કરી દંડ કાર્યવાહી કરીશું, તેમજ FIRની કામગીરી પણ દાખલ કરાશે। ધરપકડ પહેલા આ બોગસ તબીબો હોસ્પિટલમાં રોકાણકાર હોવાનો દાવો કરી રહ્યા હતા। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસ જણાવશો।